આજ રોજ આ મંદિરમાં ટ્રસ્ટમાં બાળકોને દલિત બાળકોને દર રવિવારે એક અડધી કલાકની પ્રવૃત્તિ હોય છે. એમાં આજે મને વક્તા તરીકે મોકો મળ્યો છે. એમાં બાળકોને આરોગ્ય માટે મેં માહિતી આપી છે અને આરોગ્ય માટે શું કરવું જોઈએ એ દૈનિકચર્યામાં એનું જણાવ્યું છે. અને બાળકોને ગીતો ગવડાવ્યા છે, રાષ્ટ્રને લગતા ગીતો ગવડાવ્યા છે અને આનંદ કરાવ્યો છે. અને એ પછી બાળકોને મહાપ્રસાદીનો લાભ આપ્યો છે. તો એનાથી બાળકોનું જે સ્મિત આવે છે એ લોકોના મોઢા પર તો ખૂબ આનંદદાયક લાગ્યું અને લાવો લેવા જેવો છે. દરેક જણને વિનંતી કે આ હાટકેશ્વર મહાદેવને આવીને દર્શનનો લાભ લે. હું ડૉક્ટર અમી ચિત્રોડા આરોગ્ય પ્રચારક મંડળમાં મુખ્ય પંચકર્મ ચિકિત્સક છું અને આયુર્વેદની ડૉક્ટર છું. કે સૌને આ બાળકોને જે ગરીબ બાળકો સ્લમ એરિયાના બાળકો છે જે સ્કૂલોમાં ભણે છે, ગવર્મેન્ટ સ્કૂલોમાં, એમને સોમથી શનિ ગવર્મેન્ટમાં મધ્યાહન ભોજનમાં જમવાનું મળે છે. અમે ટ્રસ્ટ તરફથી સર્વે કર્યો અને સર્વેમાં અમને જાણવા મળ્યું કે રવિવારે એ છોકરાઓને ખાવાની બહુ તકલીફ પડે છે. એમના જે મા બાપ હોય તે રોજીની માટે નીકળી જાય છે. તે અમે ટ્રસ્ટે આ ચાલુ કર્યું આજથી 3 વર્ષ પહેલાં. પણ ટ્રસ્ટે નક્કી કર્યું હતું કે અમે આ વસ્તુ બેર કરીશું, પણ દાદાની મહેરબાની, હાટકેશ્વર દાદાની મહેરબાની, અમે 3 રવિવાર કર્યા. ત્યારબાદ સ્ટીલ ટુ ડેટ આજ સુધી અમારે એક રવિવાર કરવો નથી પડ્યો. દાતાઓ એના તરફથી દર રવિવાર નામ નોંધાવી જ જાય છે. એ સિવાય છોકરાઓને જરૂરિયાતની વસ્તુઓ, ભણવાની વસ્તુઓ, બેગથી માંડી, નોટ પેન્સિલથી માંડી, કંપાસથી માંડી, ચંપલથી માંડી, જેકેટથી માંડી બધી વસ્તુઓ અમે પ્રોવાઈડ કરીએ છીએ. એ ગરીબ છોકરાઓને મળે છે. દાતાઓ તરફથી ઘણી બધી સગવડ છે. અને એ સિવાય આ મંદિર 300 વર્ષ જૂનું છે. આ મંદિરમાં આખા વર્ષ દરમિયાન ઘણા બધા પ્રોગ્રામો થાય છે. એમાં મહાશિવરાત્રિ આખો દિવસ, આખી રાત પ્રોગ્રામ થાય છે, લઘુરુદ્ર થાય છે. એ સિવાય પ્રસાદ ને ભાંગનું વિતરણ થાય છે. શ્રાવણ મહિનામાં 4 સોમવારમાં દર સાંજે શૈવ મહિમ્ન સ્તોત્ર, સ્તુતિ, મહાઆરતી એ બધું કરવામાં આવે છે. અને એક વખત દાદાના સ્થાપના દિવસે અમે 12-5 મોટો ભંડારો કરીએ છીએ. અમે લગભગ 5 થી 6 હજાર પબ્લિક અમારે ત્યાં આવતી હોય છે દાદાના પ્રસાદ ગ્રહણ કરવા માટે. અહીંયા આ જે બધા મારી સાથે ઊભેલા છે એ બધાનું ખૂબ યોગદાન છે. અહીંયા ઘણા બધા છોકરાઓ અને એ લોકો સ્પેશિયલ સેવા કરવા માટે આવે છે. અહીંયા મંદિરમાં પીરસવાની સેવા માટે આવે છે. ક્યાં ક્યાંથી છોકરાઓ આવે છે. ધન્યવાદ છે એ લોકોને. ને મારી વડોદરાની જનતાને વિનંતી છે કે તેઓ પણ એક દિવસ આવે, હાટકેશ્વર મંદિરની મુલાકાત લે, દાદાના દર્શન કરે, દાદાનું સાનિધ્ય પ્રાપ્ત કરે, દાદાના આશીર્વાદ લે. અને આ છોકરાઓ સાથે ઇન્ટરેક્ટ કરે. છોકરાઓ સાથે ખૂબ મજા આવશે. છોકરાઓના જે હાસ્ય છે એ લોકોનું મોઢા પરનું જમ્યા પછીનું એ જોવા જેવું છે. એટલે મારી વિનંતી છે વડોદરાવાસીઓને કે તો પધારે. જય હાટકેશ. આ મંદિર આવ્યું વિશ્વામિત્રી મુજમોડા પાસે. વિશ્વામિત્રી નદી ખરી અને અડીને મંદિર છે, વિદ્યાકુંજ સ્કૂલની આગળ. મારું નામ વિભવ મહેતા, હું ટ્રસ્ટી છું.